સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ 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 કનૈયા મહારાજની જય ભવશં ભવભીતિ ભેદનં સુખ સંપત્ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા શ્રૂયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાનની. શ્રી કૃષ્ણ કનૈયાલાલની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવન. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ
તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પહેલા ભક્તજનો, આપણે દર શનિવારે ભગવાનના સાનિધ્યમાં શ્રીજી સમકાલીન ભગવાનના જે ભક્તો એમના આપણે જીવન ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાનની કથા એ જન્મો જન્મનો જે થાક લાગેલો છે એ થાકને ઉતારનારી ભગવાનની કથા છે. માણસ જ્યારે કથામાં બેસે છે ને ત્યારે એને શાંતિ મળે છે. અને એટલા માટે તો ઘણા માણસોને ઊંઘ રાત્રે ન આવતી હોય તો ગોળી લેવી પડતી હોય છે. પણ એવા માણસો કથામાં બેસે છે તો તરત જ ઊંઘી જાય છે. એનો અર્થ એ થયો કે માણસને કથામાં ઊંઘ આવે છે, માણસ કથામાં બેસે છે ત્યારે એનું મન શાંત થાય છે. જ્યાં સુધી આપણા મનમાં વિચારો તરંગો ઉઠા કરતા હોય ત્યાં સુધી ઊંઘ ન આવે. ત્યારે મન શાંત થાય ને પછી જ ઊંઘ આવે. ભગવાનની કથા સાંભળવાથી ભગવાનનો મહિમા સમજાય છે. શરીરનો મેલ જડેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. હરી કથા જે સુણે ન કાન, તેને ન થાય હરિનું જ્ઞાન. લો, સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે. ભગવાનની કથા સાંભળવાથી મન શુદ્ધ બને છે અને ભગવાનનો મહિમા સમજાય છે. ઘણા માણસો ફરિયાદ કરતા હોય છે કે સ્વામી કથામાં આવીએ પણ કશું અમને યાદ રહેતું નથી, તો પછી હું કથામાં આવું એમ. પણ એવું નથી. ભલે તમને કથા યાદ ન રહેતી હોય છતાંય પણ તમે કથામાં બેસો. એક ગામમાં સાધુ કથા કરતા હતા. એમાં બરોબર એક જુવાનીઓ કથામાં આવીને બેઠો. પહેલાના સમયમાં તમે જુઓ ને આમ કથામાં તો મોટા ભાગના મોટી ઉંમરના જ બેસતા, ધોરા છાપરાવાળા જ બેઠા હોય. હવે સારું છે કે યુવાનિયાઓ પણ કથામાં રસ લેતા અને કથામાં બેસતા થયા છે. અને ખરેખર યુવાનોને કથામાં બેસવાનું સાંભળવાની જરૂર છે, કારણ કે હજી એને જિંદગી જીવવાની બાકી છે. બાકી તો મોટી ઉંમરવાળાના તો જે કાટલા છપાઈ ગયા એમાં કશો ફેરફાર થવાનો જ નથી. હવે એ તો કાંઠે બેઠા છે. ઘણા કહેતા હોય કાંઠે બેઠા પણ બીજાને ધક્કા દેવા. હવે આધ્યાત્મિક કથા ચાલતી હતી અને પહેલાના સમયમાં તો શાસ્ત્ર પ્રમાણે ઓલા પેજ આવતા ને તો એ પેજ લઈને જ આમ કથા વાંચવાની. સંસ્કૃત શ્લોક હોય એના સીધું ગુજરાતી ટ્રાન્સલેશન કરીને વાંચતું જવાનું. એ વિદ્વાન જે ભણેલા હોય ને એ જ કથા કરતા. અત્યારની જેમ આડેધડ બોલતા આવડી ગયું એટલે કથા કરતા થઈ ગઈ એવું નહોતું પહેલાં. બીજું કાંઈ વચમાં આવા જોક્સ ટચુકડા કશું આવે જ નહીં.
હાલી જાતું એ ગંગાના પ્રવાહની જેમ એક જ સરખી ભગવાનના ચરિત્ર સિવાય કશું જ ન આવે. એવી કથા હું અત્યારે કરું તો આ બેઠા છો એમાંથી કોઈ બેઠું ન રહે, ઊભા થઈને જતા રહે. આ તો વચમાં આપણે થોડાક ટચુકડા મૂકીએ એટલે વળી તમને થોડોક રસ આવે ને આ બધું એમને એમ સર પર થતું જાય એટલે અમારે વચમાં આ બધું કરવું પડે. તમે આધ્યાત્મિક કથા ચાલતી હતી એટલે ઓલા જુવાની કઈ રસ ન આવ્યો એટલે એ તો કંટાળી ગયો ને ઊભો થયો. એટલે ઓલા સાધુની નજરે ગઈ એટલે કહે છે કે હેઠે બેહી જા, હેઠે બેહી જા. સાધુએ કીધું એટલે ઓલું જુવાનીઓ બેઠો તો ખરો પણ એવો કંટાળો આવતો હતો ને પાછો ઊભો થયો. જ્યાં ઊભો થવા ગયો ત્યાં ઓલા સાધુની નજર કે હેઠો બેહી જા. અને ઓલા જુવાનીઓનો મગજ ગયો એ કે કથામાં બેસવાની હવે વાત ન કરતા, આના સિવાય તમારે બીજા 100 કામ હોય તો 100 કામ કરી દઈશ પણ કથામાં બેવા ન કહેતા. ઓલા સાધુ કે હેઠો બે, હવે કથા પૂરી થાય તારું મારે એક કામ છે. સાધુએ કીધું એટલે જુવાનીઓ બેઠો, કથા પૂરી થઈ. જુવાનીઓ કહે છે કે બોલો શું મારું કામ છે? તો કહે છે કે મારે સ્નાન કરવું છે, બાજુમાં નદી છે તો ત્યાંથી તું પાણી લઈ આવે એમ. તો કહે છે કે બાલટી આપો તો એની અંદર પાણી ભરીને લાવું. સાધુ કે મારી પાસે બાલટી હોય તો બાવો શું કામ થયો હોય કે? તો કે પાણી શામાં લાવવું એમ? તે ઓલી ગાય રાખેલી ને તો એના માટે ઓલા છાણ પોદડા ભરવા માટેનો એક ટોપલો હતો. ઓલા જુવાનીને કે થામે ઓલો ટોપલો પડ્યો છે ને એમાં પાણી લઈ આવ્યો એમ. જુવાનીઓ વિચાર કરે છે કે આ ટોપલામાં પાણી રે? આ સાધુને મગજ છે કે ભાઈ ભાડે દીધો છે? પણ પાછો વિચાર આવ્યો કે સમર્થ સાધુ હોય ને કદાચ એના વચને પાણી રહે. સાધુએ કીધું એટલે ટોપલો લઈને નદીએ પાણી લેવા માટે ગયો. પાણીમાં નાખ્યો, પાણી આવ્યું. ઓલો છાણ વાળો હતો ને, કીચડ વાળો, એટલે આમ ચાલવા મહિનો 5 ડગલા ચાલ્યો ને તો બધું પાણી સ્રવીને જતું રહ્યું. ફરીને આવ્યો ને ફરીને નાખ્યું, બારો કાઢે તો પાણી નીકળી જાય. ટોપલામાં પાણી રહે કોઈ દી? 5-6 વાર આવી રીતે ડબોડ્યો ને પાણી રહ્યું નહીં. કંટાળીને પેલા સાધુ પાસે આવ્યો. સાધુ કે પાણી લાવ્યો? હું તમને નહોતો કહેતો આમાં પાણી ન રહે એમ? અચ્છા, ટોપલો ક્યાં નાખ્યો? એ સામે ફેંકી દીધો મેં. ત્યાં ટોપલો લઈ આવ. ટોપલો લાવ્યા એટલે ઓલા સાધુ કહે છે કે તું ટોપલો લઈને ગયો ત્યારે એ ટોપલો કેવો હતો? તો કે કાદવ વાળો ને કીચડ વાળો ને છાણ વાળો હતો. તે પાણીની અંદર નાખ્યો, પાણી ન રહ્યું પણ 5-6 વાર નાખ્યો તો એને કારણે ટોપલો એકદમ ચોખ્ખો થઈ ગયો ને. ભલે પાણી ન રહ્યું પણ ટોપલો તો ચોખ્ખો થઈ ગયો ને. એમ ભલે તને કથા યાદ ન રહે પણ કથામાં તું બેસીશ ને તો તું ચોખ્ખો થઈ જઈશ. શરીરનો મેલ જડેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. હરી કથા જે સુણે ન કાન, તેને ન થાય હરિનું જ્ઞાન. ભગવાનનું જ્ઞાન ન થાય, ભગવાનનો મહિમા ન સમજાય ત્યાં સુધી કોઈ દિવસ ભગવાનને મેળવવા માટે લગ્ની કે તલપ લાગતી નથી. જેને જેટલો ભગવાનનો મહિમા સમજાય એટલી જ ભગવાન તરફ એનાથી દોટ મૂકી શકાય. જેટલો તમને ભગવાનનો મહિમા સમજાય એટલો જ તમને જગતનો અભાવ આવે, પંચ વિષયનો અભાવ આવે. ભગવાનનો મહિમા સમજવો હોય તો દરરોજ ભગવાનની કથામાં બેસવું જોઈએ. તુલસીદાસજી તો રામાયણમાં એમ કહે છે કે રામ કથા સુંદર કર તાલી,
સંશય બિહગ ઉડાવની હારી. તુલસીદાસજી કહે છે કે ભગવાનની કથા છે એ કેવી છે? તો કહે છે કે તાલી સમાન છે. પેલા ખેડૂત લોકો હોય, ઘઉં બાજરી વાવી હોય ને તો પછી ઓલા પંખી ખાવા માટે આવે, તો ખેડૂત લોકો આમ તાલી પાડે એટલે શું થાય? ઓલા પંખી ઉડીને જતા રહે. એમ તુલસીદાસજી કહે છે કે માણસના મનની અંદર જે શાસ્ત્રો પ્રત્યે, સંતો પ્રત્યે, ભગવાન પ્રત્યે જે સંશયો રહેલા છે એ ભગવાનની કથા સાંભળવાથી સંશયો દૂર થાય છે. તો વાલા ભક્તજનો, આજે આપણે એવા એક મહાન ભક્ત જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણે સૌ કોઈ નામથી પરિચિત છીએ એવા અગતરાય ગ્રામના પર્વતભાઈનું ચરિત્ર શ્રવણ કરવાનું છે. સ્વામિનારાયણ ભગવાનનો મુખ્ય હેતુ હતો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહિમાએ સહિત ભક્તિ તેમજ શરણાગતિરૂપ પંચાંગ ભાગવત ધર્મની સ્થાપના કરવી. આ શુભ કાર્યની શરૂઆત સ્વામિનારાયણ ભગવાને સોરઠ દેશથી કરી હતી. સ્વામિનારાયણ ભગવાનના મુખ્ય ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ અને શરણાગતિ, આ પંચ અંગો માટે જ ભગવાને આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સોરઠના સત્સંગનું વિશિષ્ટ સ્થાન છે. ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીએ સોરઠને ઉદ્ધવ સંપ્રદાયનું કેન્દ્ર બનાવ્યું હતું. સોરઠના લોજ ગામે નીલકંઠ વર્ણીએ ઐતિહાસિક વિશ્રાંતિ લીધી હતી. તો વિચાર કરો કે નીલકંઠ મહાપ્રભુ 7 વર્ષ સુધી વનવિચરણ કર્યું, ક્યાંય ભગવાન રોકાણા નહીં અને લોજના આશ્રમમાં આવીને રોકાણા. એનું કારણ શું? ત્યાં સદગુરુ વર્ય રામાનંદ સ્વામી 50 સંતોની સાથે રહેતા હતા અને એ સંતો ધર્મ નિયમ યુક્ત અને નિખાલસ સરળ સ્વભાવના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરતા હતા ને એટલે ભગવાન ત્યાં રોકાણા. લો, સોરઠમાં અનેક મહાન ભગવાનના મુક્તો થયા, જેમાં માણાવદરના મયારામ ભટ્ટ, પીપલાણાના નરસિંહ મહેતા, આખા ગામના સમાધિનિષ્ઠ લાડકીબાઈ, પંચાળાના ઝીણાભાઈ દરબાર, અગતરાયના પર્વતભાઈ અને ભીમભાઈ, પરાસાના રાજાભાઈ, મઢડાના જેઠા મીર, માંગરોળના સમાધિનિષ્ઠ ગોવર્ધનભાઈ અને આણંદજીભાઈ સંઘેડિયા, વંથલીના કલ્યાણભાઈ, ઉપલેટાના લાલાભાઈ વગેરે સુપ્રસિદ્ધ છે. સોરઠનો સત્સંગ એટલે વાલા ભક્તજનો શ્રદ્ધા, સુરવીરતા અને દાતારીથી ભરેલો છે. સમય જતાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ સોરઠી સત્સંગમાં સમજણનું અમૃત ઘોળ્યું હતું અને સોરઠના સત્સંગને ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી મહિમાના રંગથી રંગી દીધો હતો. સોરઠના ભક્તજનોની વાત આવે એટલે પ્રથમ પર્વતભાઈનું નામ યાદ આવે ને આવે. ગરવા ગિરનારની પવિત્ર ગોદમાં રમતા અગતરાય ગામના એ ખેડૂત ભગતે જીવન પર્યંત ભગવાન સ્વામિનારાયણની મરજી અને અરજીમાં રહી પોતાનું સમગ્ર જીવન ભક્તિમય બનાવી સત્સંગની સેવામાં સમર્પણ કરી દીધું હતું. એમાંય પણ એમની નિર્મોહી સ્થિતિ તો કંઈક અલૌકિક જ હતી. પર્વતભાઈ રામાનંદ સ્વામીના અનન્ય અને નિષ્ઠાવાન શિષ્ય હતા. નિષ્ઠાવાન, નિષ્ઠા ત્યાં જ પ્રતિષ્ઠા. જ્યાં સુધી માણસની એક નિષ્ઠા ન બને ને ત્યાં સુધી એનામાં સામર્થ્ય ન આવે. માટે એક ભગવાનની નિષ્ઠા હોવી જોઈએ. નિષ્ઠાનો અર્થ થાય છે મૃત્યુ.
નિષ્ઠાનો અર્થ થાય છે અચળ. જેમ પર્વત છે, પર્વત ગમે એટલો પવન વાય છતાં પર્વત ડગે, જેને અચળ કહેવામાં આવે છે. નિષ્ઠાનો અર્થ થાય છે મૃત્યુ પર્યંત મૂકવું નહીં, એને કહેવાય નિષ્ઠા. અમુકને તો વાત વાતમાં નિષ્ઠા ફરે, પવન બદલાય એમ નિષ્ઠા બદલાય. બોલો, ડોબો દોવા ન જાય તો દોરા બાંધવામાં નીકળી જાય. બોલો બોલો. એક ભાઈ સંતોની પાસે આવ્યો ને તે મહિમાની વાત કરી રીતે પછી કે મને ભગવાનના શરણે લ્યો. તો સાધુએ એને કંઠી બાંધી. ઘરે ગયો ને ત્યાં એની એક ભેંસ મરી ગઈ. તેના ઘરના કે તમે કંઠી બાંધીને આવ્યા ને એટલે ભેંસ મરી ગઈ, કંઠી પાછી આપી આવો. હાય પણ કયાગરો એટલો બધો ને એ સાધુને કહે છે કે લ્યો તમારી કંઠી પાછી, તમારી કંઠી આ લઈ લો. કંઠી બાંધી તો ભેંસ મરી ગઈ. સાધુ કે આને હવે કઈ રીતે સમજાવો? તો કહે છે કે આ નિયમ એવો હોય છે કે કંઠી બાંધો ને એટલે એક ભેંસ મરી જાય, કંઠી કાઢો તો બીજી ભેંસ મરી જાય, તો રહેવા દો. કે રામાનંદ સ્વામીને ઈશ્વર માની એમની ભક્તિ કરતા હતા. હો, એ સમયમાં ઘણા એવા ભક્તોએ નક્કી કરી રાખ્યું હતું કે કદાચ કોઈ વ્યક્તિ હથેળીમાં ભગવાન દેખાડે ને તો આપણે રામાનંદ સ્વામી સિવાય કોઈને ભગવાન નહીં માનવા. માણાવદરના મયારામ ભટ્ટ, આનંદજીભાઈ સંગેડિયા, આ પર્વતભાઈ, ગોરધનભાઈ આદિક ભક્તોએ એવી નિષ્ઠા રામાનંદ સ્વામીની કેળવી હતી. હો, રામાનંદ સ્વામી ધામમાં સીધાવ્યા બાદ મુક્તાનંદ સ્વામીની સમજણપૂર્વકની વાતો અને મુક્તાનંદ સ્વામીનો સહજાનંદ સ્વામી પ્રત્યેની દ્રઢ ભક્તિ જોઈને પર્વતભાઈ સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે અનન્ય નિષ્ઠાથી જોડાઈ હતા. ધ્યાન, ભજન, સેવા પરાયણ એમનું જીવન હતું. ગ્રહસ્થાશ્રમમાં રહી બધો વ્યવહાર કરવા છતાં જનક વિદેહીની માફક પર્વતભાઈના હૃદયમાં સંસારનો કોઈ મોહ કે બંધન ઈડા નહોતા. લો, સંસારમાં રહેવા છતાંય પણ સંસારનો એને પાસ ન લઈ ગયો. જળ કમળવત, કમળ છે ને એને પાણીમાં નાખો ને તો એને પાણીનું એક ટીપું સ્પર્શ ન કરે, તરત જ પાણી આમ નીતરી જાય. જનક રાજાને વિદેહી કહેવામાં આવતા. બોલો, વિદેહનો અર્થ થાય છે શરીરથી અલગ કાયમને માટે પોતાના આત્મામાં રમણ કરતા હતા. એટલા માટે જનકનું બીજું નામ પાડવામાં આવ્યું વિદેહી. તો વિચાર તો કરો કે જનક રાજા આજ પણ તમે જનકપુરીમાં જાઓ અને એ જે રાજમહેલ છે, કોઈ ગયા છો તમે જનકપુરી? ત્યાં જનક રાજા રાજ્ય કરતા હતા. એ રાજમહેલ કેટલો અદ્ભુત, તમે નજારો જોવો ને ખુશ થઈ જાઓ. એ જનકપુરીના રાજા હતા. રાજ્ય કરવા છતાં પણ નિર્લેપ રહ્યા. વિચાર તો કરો, પરમહંસોના એ ગુરુ કહેવાના સુખદેવજી મહારાજ એટલે સર્વશ્રેષ્ઠ પરમહંસ કહેવાય. વ્યાસ ભગવાનના દીકરા, તો વ્યાસ ભગવાને સુખદેવજીને એવું કીધું કે બેટા ગુરુ કરે ને તો જનક રાજાને ગુરુ કરજો. લો, તો આ પર્વતભાઈ સંસારમાં રહેવા છતાં એને સંસારનો પાસ નો લઈ ગયો. પર્વતભાઈને ઘરે મોટી ખેતી હતી, ગાયો ભેંસોના દૂધણાનો પાર નહોતો, વ્યવહારે સુખી હતા, આબરૂદાર ઘર હતું, છતાં સંસાર વ્યવહારમાં તેઓ નિર્લેપ ભાવે વર્તતા હતા. લો, પર્વતભાઈને મહારાજની આજ્ઞા સિવાય કોઈ કર્તવ્ય નહોતું. મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ જોઈતું નહોતું. મહારાજના ભક્તો સિવાય કોઈ સગા નહોતા. મહારાજ કેમ રાજી થાય એક જ એને તાન હતું. આપણને કીધું આવું તાન આવશે.
હજી તો આપણા તો બૈરાન છોકરા કઈ રીતે રાજી થાય એટલા માટે 24 કલાક દોડા દોડ કરીએ છીએ. બોલો, જેથી પર્વતભાઈ જેવો આપણને તાન જાગશે કે બસ શું કરવાથી મહારાજ રાજી થાય અને મહારાજને માટે આ જિંદગી ફના કરી નાખે તો સ્વામિનારાયણ ભગવાન રાજી થાય. બોલો, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું ધ્યાન કરતા કરતા એમને નિરાવરણ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ હતી. નિરાવરણ દ્રષ્ટિ એટલે એને કોઈ પણ પ્રકારનું આવરણ જ ન નડે. બોલો, અહીંયા બેઠા બેઠા બધું જ જોઈ શકે. કેમ ટીવીના માધ્યમથી આપણે જે દૂર ઘટના ઘટતી હોય અહીંયા બેઠા જોઈ શકીએ છીએ. એ રીતે પર્વતભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો એટલા એવા ભાઈઓ બહેનો હતા કે મહારાજે એને નિરાવરણ દ્રષ્ટિ આપી હતી. સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરતા ને તો અહીંયા ઘર બેઠા બધાને વાતો કરે કે અત્યારે નીલકંઠ મહાપ્રભુ અહીંયા પહોંચ્યા છે, અહીંયા પહોંચ્યા છે. એ કરિયાણા ગામની અંદર મીણબાઈ હતા, એ બહેનોને વાત કરે કે હવે નીલકંઠ મહાપ્રભુ જુનાગઢ ત્યાંથી આ બાજુ આવી રહ્યા છે. આપણા ગામમાં પંચપીરની જગ્યા છે ને ત્યાં ભગવાન આવશે. આજ પણ અહીંયા પ્રસાદીનું સ્થાન છે કરિયાણા ગામમાં, જ્યાં નીલકંઠ મહાપ્રભુ આવીને બેઠેલા. તમે આમ જોવો કે પહેલાના અવતારો અને સ્વામિનારાયણ ભગવાનનો જે અવતાર એને વિશે કેટલો બધો ફેર તમને લાગશે. શાસ્ત્રો એમાં કહે છે કે અષ્ટાંગ યોગ સાધે નહીં ત્યાં સુધી સમાધિ થાય નહીં, અને એને બદલે સ્વામિનારાયણ ભગવાન આમ દ્રષ્ટિ કરે ને સમાધિ થાય. કોઈ અવતારોમાં આવું દેખ્યું? તમે વાંચો, ઇતર પુરાણો તો વાંચો કે આમ માત્ર દ્રષ્ટિ કરવાથી સમાધિ થઈ હોય. એવી ભાગવતમાં એક વાત આવે છે કે ઓલા ગોવાળોએ કહ્યું કે પ્રભુ તમારું ધામ તો દેખાડો, અને કૃષ્ણ ભગવાને એમને સમાધિ કરાવીને ગોલોક ધામ દેખાડ્યું હતું. લો, એને બદલે સ્વામિનારાયણ ભગવાન સમાધિ કરાવતા એટલું નહીં, એના સંતો ભક્તો એની ત્યાં માંડો છે. સ્વામિનારાયણ ભગવાન રૂમાલ આપતા સંતોને કે ભલે તમને કથા વાર્તા ન આવડતી તો ગામડામાં જાઓ ને તો તમે આમ રૂમાલ એને દેખાડજો, ત્યાં સમાધિ થાય છે. બોલો, ઓલા શેખજીને કીધું તારી દાઢી જોઈશે એને સમાધિ થાય છે. લો, દાઢી જોવે ને સમાધિ થાય તો કેટલાય દાઢીવાળા એ મંદિરમાં આવે છે. ભાગવતજીમાં એક કથા આવે છે મહાભારતમાં કે ઓલો સંજય હતો ને, સંજય તો એની નિરાવરણ દ્રષ્ટિ હતી. એટલે ઓલા ધૃતરાષ્ટ્ર પાસે બેઠો બેઠો કુરુક્ષેત્રમાં જે યુદ્ધ ચાલતું હતું તો એની અંદર કોણ મરાણું કોણ ઘવાયો એ બેઠો બેઠો અહીંયા વાત કરે ધૃતરાષ્ટ્રને. મહાભારતના સમયમાં એકને નિરાવરણ દ્રષ્ટિ હતી, સંજયને. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજારો ભાઈઓ બહેનો નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. એટલા માટે સ્વામિનારાયણ એ અવતાર નહીં પરંતુ અવતારી પુરુષ હતા. નવાઈની વાત તો એ હતી કે આવી યોગીઓ જેવી ઉત્તમ સ્થિતિ હોવા છતાંય તેઓનું જીવન એટલું સીધું સાદું હતું કે કોઈને ખ્યાલ પણ ન આવે કે આ સામાન્ય ખેડૂના ખોડિયામાં કેટલો ઊંચો આત્મા રમી રહ્યો છે. પર્વતભાઈ એટલે જાડા કપડાં, જાડું બોલવાનું, બાકી કોઈ વ્યક્તિને ખબર ન પડે કે આ ભગતની આટલી ઊંચી સ્થિતિ છે એમ. શ્રીજી મહારાજનો સ્વભાવ પર દુઃખ હારી હતો. દુઃખી જીવને જોઈ મહારાજ દુઃખી થઈ જતા. એ સમયે ગરીબ માણસો તથા તીર્થયાત્રીઓ માટે મહારાજ લોજ, માંગરોળ, પીપલાણા વગેરે ગામોમાં સદા વ્રતો ચલાવતા હતા. જો સ્વામિનારાયણ ભગવાનનો કેવો સ્વભાવ હતો? અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુ નામીનો, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયાણી રે અતિ આકડા થાય. આકડા એટલે આમ અકડાઈ જાય, દુઃખી જોવે ને શું આપી દો એમ થાય. આમ
જ્યાં સુધી એનું દુઃખ ટળે નહીં તો મહારાજને આમ જોયું ન જાય. બોલો, એટલો ભગવાનનો દયાળુ સ્વભાવ. બોલો, એકવાર તો મહારાજ ચાલ્યા જતા તો સામે તે ગરીબ બ્રાહ્મણ આવતો, ઉનાળાનો સમય, એટલો બધો તાપ. તે મહારાજે ભૂદેવની સામે નજર કરી, પગમાં જોડાક મોજડી કશું પહેરેલું નહીં, તો ભગવાને મોજડી પહેરેલી હતી કાઢી ભૂદેવને આપી દીધી. બોલો, અને ભગવાન ખુલ્લા પૈકી માંડ્યા ચાલવા. તો મહારાજે એ સમયે ઘણે ઠેકાણે સદાવ્રતો ચલાવતા. સદાવ્રત એટલે માણસો આમ રસ્તેથી નીકળે તો જે આવે એને જમાડવાના. લો, જે કોઈ અનાર્થી આ સદાવ્રતોમાં આવતો એ ક્યારેય ખાલી હાથે પાછો ન જતો. જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો. બોલો, જલારામ બાપા પણ સદાવ્રત ચલાવતા હતા. એમાં એકવાર ઓલિયા પુરુષ આવી ગયા અને કહી દીધું કે જા જલા, તું અલ્લાહ થઈને પૂજાઈશ. લો, આજ માણસો એને ભગવાન તરીકે માને છે ને. કે જલારામ બાપા તો ભગવાનના ભગત હતા, રામચંદ્ર પ્રભુના. સ્વયં ભગવાન એની કસોટી લેવા માટે આવ્યા. ભગવાન કહે છે કે હવે વૃદ્ધ બન્યો છું, મારી કોઈ સેવા કરનારું નથી, માટે સેવાની જરૂર છે. જલારામ બાપા કે બોલો, તો કહે છે કે તમારા પત્નીને મને આપો. લો, અને જલારામ બાપાએ એને પત્નીનું દાન આપી દીધું. અને આગળ જતા એના પત્નીને કહે છે કે આ હોટી અને એ કંઈ લોટો કમંડળું જે કંઈ હશે એ તમે પકડી રાખો, હું જઈને આવું. એ ગયા. આજ પણ એ પ્રસાદીનું છે. આ સદાવ્રતોનું પોષણ હરિભક્તોના સમર્પણ અને સહયોગથી થતું હતું. કોઈ સદાવ્રતોમાં અન્ન વસ્ત્રની જરૂર પડતી ને ત્યારે આજુબાજુના ગામોમાં વસતા હરિભક્તો દ્વારા તરત સગવડ થઈ જતી હતી. લો, આ ગરીબોને મદદ કરવી જોઈએ. આજે દેશમાં ઉનાળાનો સમય હોય ને તો કેટલાય એવા ગરીબોના છોકરા હોય, બચારાને પગમાં પહેરવા માટે ચંપલ પણ ન હોય. તો કેટલી એવી સંસ્થાઓ છે કે ઉનાળાના સમયમાં હજારો ચંપલોનું વિતરણ કરતા હોય. શિયાળાનો સમય હોય, કડકડતી ઠંડી હોય તો બિચારા ગરીબ લોકોને ઓઢવા માટે પૂરા વસ્ત્રો ન હોય તો બ્લેન્કેટનું મોટા પ્રમાણમાં દાન આપતા હોય. ગરીબ સૂતા હોય ને બચારા ઓટાઓ ઉપર, તો માણસો એને ધાબળા ઓઢાડી આવે. અમુક ગરીબ ઘરના છોકરા હોય તો બિચારા શરીર ઉપર પૂરતા કપડાં ન હોય તો કપડાનું દાન આપતા હોય. હા, ભગવાને આપણને સંપત્તિ આપી હોય ને તો કંઈક જીવનમાં પરોપકાર કરવો. નકર આમની આમ ગુજરી જઈશું, કશું હારે નહીં આવે. આવા પરોપકારના કામ કર્યા હોય તો કોઈક યાદ કરે. લો, પેલા શેઠ ગામમાં મરી ગયેલા, તો એમાં બરોબરથી એક સંત નીકળ્યા. એ કે કોણ મળી ગયું? તો કે ગામના દલીચંદ શેઠ મરી ગયા. તો કે શેઠ? તો કે હા. તો કે હું એ સદાવ્રત ચલાવતા હતા? તો કે ના ના. એ ગરીબોને કાંઈ ખાવાનું આપતા હતા? તો કે ના ના ના. કોઈ દી એને મંદિરો ફાળા થતા હતા એમાં કોઈ દી દાન લખાવેલું? કે હરામ જિંદગીમાં કોઈ દી પાંચ્યું નહીં. તો હવે કોઈ મરી ગયું એમ પૂછે ને તો દલીચંદ શેઠ નહીં, ધાનનું ધરીને મરી ગયું એમ કહીજો. બોલો, અમુકના તો હાથ જ ન વળતા હોય. બોલે એક સંત ગયા ને એ બોલો શેઠ હશે, શેઠ એટલે ગરીબ માણા ગયેલો. તે બોલા શેઠ છે ને હિંડોળે હીંચતો હતો ઉનાળાનો સમય. તો કહે છે કે ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપો ને. તો ઓલો કહે હિંડોળે હીંચતો હતો. તો કહે છે ઘરમાં કોઈ માણા નથી એમ. તો કહે છે ખાવાનું ન આપો તો કાંઈ નહીં, એક પાણીનો ગ્લાસ તો આપો, તરસ બહુ લાગી છે. કીધું નહીં તને ઘરમાં કોઈ માણા નથી એમ? માણા હોય તો તને પાણીનો ગ્લાસ આપે ને. ઓલો ગરીબ માણસ કહે છે કે શેઠ તમે થોડીક વાર માણા થઈ જાઓ ને, ઊભા થઈને પાણીનો ગ્લાસ ભરીને આપો ને. તમે માણા નથી, ઢોરા છો. માણસ થવાની જરૂર છે. ભગવાને માણાનો જન્મ તો આપ્યો છે,
પરંતુ હજી આપણામાં માણસાઈના ગુણો નથી. ત્યાં સુધી તો શાસ્ત્રો એમ કહે છે કે આહાર નિદ્રા ભયમૈથુનમ ચ સામાન્ય મેતત પશુભીર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેન હીના પશુભી સમાન. તેષામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુ લોકે ભૂવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. લો, એનામાં પશુમાં કશો ફરક નથી. પશુ જીવે છે, માણાએ જીવે છે, એમાં હું એને નવાઈની વાત કરીએ. તો કોઈ સદાવ્રતોમાં અન્નવસ્ત્રની જરૂર પડતી ત્યારે આજુબાજુના ગામોમાં વસતા હરિભક્તો દ્વારા તરત જ સગવડ થઈ જતી હતી. એક વખત લોજ ગામમાં ચાલતા સદાવ્રત માટે અનાજની જરૂર પડી. શ્રીજી મહારાજ અને મુક્તાનંદ સ્વામી અનાજની વ્યવસ્થા કરવા અગતરાય ગયા અને પર્વતભાઈને વાત કરી. મહારાજની વાત સાંભળી પર્વતભાઈ ઘરે કોઈ કામ પ્રસંગ આવ્યો હોય એવા હરખમાં આવી ગયા. તમે વિચાર કરો કે મુક્તાનંદ સ્વામી અને શ્રીજી મહારાજ અગતરાય પર્વતભાઈના ઘરે ગયા, કારણ કે સદાવ્રતમાં અનાજ થઈ રહેલું. ત્યાં તો મહારાજ આવ્યા. પર્વતભાઈ તો એટલા બધા ખુશ થઈ ગયા. મહારાજ અને મુક્તાનંદ સ્વામીને લઈ પર્વતભાઈ અનાજ હંગરવાના ઓરડામાં ગયા. ઓરડામાં 16 કળશી અનાજની 10 કોઠીઓ ભરી હતી. બતાવીને કહી, મહારાજ આ રહ્યું અનાજ, તમારે બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. હમણાં આ બધું જ અનાજ ગાડામાં ભરી રોજ રવાના કરું છું. બોલો, મહારાજ જઈને વાત કરી કે અનાજની જરૂર પડી છે. આટલી જ જ્યાં વાત કરીને તો પર્વતભાઈ જ્યાં અનાજની કોઠીઓ ભરેલી ને ત્યાં જઈ અને કહે છે કે મહારાજ આ 16 કળશી છે. એક કળશી એટલે કેટલા મણ થાય? 20 મણ થાય. 16 કળશી એટલે કેટલા મણ થયું? 120 મણ. હે 200 320 મણ. તમે વિચાર કરો, 320 મણ અનાજ. મહારાજને કીધું, મહારાજ તમે લોજ પહોંચો, પાછળ ગાડા આવે છે. મહારાજ આ રહ્યું અનાજ, તમારે બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. હમણાં બધું જ અનાજ ગાડામાં ભરી લોજ રવાના કરું છું. મહારાજ અને મુક્તાનંદ સ્વામી સાથે વાત કરતા કરતા પર્વતભાઈએ કામ કરનારા માણસને કઈ ગામમાંથી ગાડા મગાવ્યા. ગાડા આવ્યા એટલે ઘરમાં હતું એ બધું અનાજ હોંશે હોંશે ગાડાઓમાં ભર્યું અને લોજ રવાના કર્યું. પર્વતભાઈને આવી ઉદારતા ભાવના જોઈને મહારાજ ખૂબ રાજી થયા અને કહ્યું, અરે પર્વતભાઈ, તમે તો બધી કોઠીઓ ખાલી કરી નાખી. છોકરાઓ સારું થોડું અનાજ તો રાખો. પર્વતભાઈ કે મહારાજ અનાજ તો પાછું પાકશે, પણ તમ જેવા લેનારા પાછા થોડા મળશે. પણ પર્વતભાઈ એ તો હજુ આવતી મોસમમાં પાકશે ને, અત્યારે શું કરશો? માટે 1 વર્ષ ચાલે એટલું તો અનાજ રાખવું જોઈએ ને. ના મહારાજ, અમે તો દાણા ઉછીના લઈને વહર પહર કરી દઈશું. આ બધું તમોએ આપ્યું છે, તમને પાછું આપવાનું, એમાં કંઈ મોટી વાત છે? આ લોકમાં અમારું કંઈ જ નથી, બધું તમારું જ છે. મહારાજે ફરી આગ્રહ કર્યો, પર્વતભાઈ થોડું ઘણું રાખી લો. મહારાજની વાત સાંભળી હસતા હસતા પર્વતભાઈ કે મહારાજ, કીડીથી માંડી કુંજર સુધીના જીવોનું પોષણ કરનારો ભગવાન મારા જેવા સામાન્ય કણબીના ઘરે અનાજ લેવા આવે અને હું દેવામાં પાછો પડું ને તો મારાથી બીજો મોટો કયો ભાગ્યો. અને હા મહારાજ, રહી વાત અમારી તો કુકડાના બચ્ચા અને કણબીના છોકરા ભૂખે ન મરે. શું કીધું? કુકડાના બચ્ચા અને કણબીના છોકરા છે ને એ ભૂખે ન મળે, ભૂખે મરે નહીં. બોલો, વિના વિઝાએ વિના પાસપોર્ટે અમેરિકામાં પહોંચી જાય એ કણબી. એ તો ઉકરડા ઉથામીને પણ પેટ ભરી લે.
પર્વતભાઈનો જવાબ સાંભળી મહારાજ અને મુક્તાનંદ સ્વામીને ખૂબ આનંદ થયો. મનોમન આશીર્વાદ આપતા બંને વિદાય લીધી. કેટલું સમર્પણ કહેવાય. તમે વિચાર કરો, આપણે દાનમાં આપીએ પણ કેટલું થોડું. આ તો પર્વતભાઈ જેટલું હતું બધું આપી દીધું. સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થઈ ગયા. હો, ગઢપુરમાં દાદા ખાચરનો દરબાર સાક્ષાત અક્ષરધામ તુલ્ય જણાય છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સ્વયં શ્રીજી મહારાજ તથા અક્ષરધામના મુક્તોનો અહીં કાયમી નિવાસ. સવારથી માંડી રાત્રિ પર્યંત કથા વાર્તા, ધૂન ભજનનો દિવ્ય જ્ઞાન યજ્ઞ, ભક્તિ યજ્ઞ ચાલ્યા જ રાખે. હો, દેશ દેશથી અનેક મુમુક્ષો પધારી આ વાતાવરણને રંગે રંગાય દેવતાઓને પણ દુર્લભ સેવા ભક્તિ યોગનો અલૌકિક લાભો લેશે. એક વખત સમયા પ્રસંગે પર્વતભાઈ એમના ધર્મપત્ની સાથે શ્રીજી મહારાજના દર્શન કરવા ગઢપુર પધાર્યા. ભક્તરાજ મયારામ ભટ્ટ પણ સાથે હતા. વહેલી પરોઢથી મધ્યરાત્રિ સુધી દાદાના દરબારમાં કથા ભજનની છોયડો ઉડતી. હો, સ્વામિનારાયણ ભગવાનને કથા બહુ વાલી હતી. હો, સતત કથા વાર્તાનો એટલો મારો રાખ્યો ને એટલો મારો રાખ્યો. આજ પણ તમે જો સ્વામિનારાયણ સંપ્રદાયમાં કથા ઉપર જેટલો ભાર દેવામાં આવે છે ને, ઇતર કોઈ સંપ્રદાયમાં આટલો ભાર નહીં દેવાતો હોય. તમે કોઈ પણ મંદિરમાં જાઓ તો દરરોજ ભગવાનની કથા તો થતી જ હોય. ભલે સંતો ન રહેતા હોય તો હરિભક્તો પણ કથા વાંચતા હોય. બોલો, કચ્છમાં તો પહેલા તમે જાઓ ને તો 5 વખત કથા થતી. બોલો, અમે હળવદ જૂના મંદિરમાં રહેતા તો 5 વખત ભગવાનની કથા થાય. 5 વખત. હો, સવારમાં થાય, પછી ભગવાન જાગે 4 વાગે ડોહલિયા બધા આવે તો એ ડોહાની કથા કરવાની. ભગવાન જાગે 3:30, પછી 4 વાગ્યા સુધી કથા અડધી કલાક કરવાની, પછી સાંજે કરવાની, પછી બપોરે અમે જમીન અમારે સંતો બેઠા હોય એટલે અમે કથા કરતા, પછી રાત્રે કથા કરવાની. આવી રીતે કથા થતી. બોલો, આજ પણ કચ્છમાં જાઓ ને તો અહીંયા ઠાકોરજી જાગે ભાઈ કથા વાર્તા થાય બપોરે. હો, તમે જાજો કચ્છમાં. આ 5 વાર કથા કરવાનું. ગોપાળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી વડતાલમાં બધાય સંતો અને અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજે બંધારણ બાંધ્યું. એ કે મહારાજ હતા ત્યારે કથાનો કોઈ નિયમ નહોતો. ગમે ત્યારે મહારાજ બોલાવીને કથા વાર્તા કરતા. હવે આપણે કાંઈક એવો નિયમ બાંધીએ. તો ગોપાળાનંદ સ્વામી કે બોલો શું આપણે નિયમ કરશું? અને એ વખતે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધાય સંતો ભેગા થઈ અને કીધું કે હરિમંદિર હોય યા તો શિખરબંધ મંદિર, દરરોજ 5 વખત ભગવાનની કથા કરવાની. લો, અને પછી આ ચેષ્ટાનો નિયમ પ્રવર્તાયો કે હરિમંદિર હોય કે શિખરબંધ મંદિર હોય, ગામડામાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય, જ્યાં સુધી ભગવાનની ચેષ્ટા ન બોલાય ત્યાં સુધી અમારા આશ્રિતોએ સૂવું નહીં. અને એ ચેષ્ટાનો એટલો બધો મહિમા ગોપાળાનંદ સ્વામીએ બતાવ્યો. એ કહે છે કે જે દરરોજ ચેષ્ટા બોલે એને 4 વેદ, 18 પુરાણ અને સતશાસ્ત્રની તમે કથા કરો ને જેટલું ફળ મળે એટલું એકવાર લીલા ચેષ્ટા બોલવાથી ફળ મળે છે. લો, દરરોજ ચેષ્ટા બોલાવી જોઈએ. પણ આપણે તો ચેષ્ટા અમુકને તો ગામડાના મંદિર હોય ને તો બોલાતી હોય. આમ જાણે એક્સપ્રેસ ટ્રેન ચાલુ થઈને હોય ને એમાં જો વચમાં થોડુંક ક્યાંક ઊભા રહી ગયા તો કેટલે પહોંચ્યા એ ખબર ન હોય. બોલો, એમ નહીં, સમજી વિચારીને ચેષ્ટા બોલવાની. મહારાજ સવારથી માંડી રાત્રે સૂવે ત્યાં સુધી મહારાજ શું ક્રિયા કરતા હતા એ પ્રેમાનંદ સ્વામીએ એની અંદર વર્ણન કર્યું છે. ચેષ્ટા જ્યારે બોલાતી હોય ત્યારે સામે એ દ્રશ્ય આપણને દેખાવું જોઈએ.
ગોપાળાનંદ સ્વામીના કહેવાથી પ્રેમાનંદ સ્વામી ઈ પદ કરીને લાવ્યા છે. તો દાદાના દરબારમાં મહારાજ વખતે સવારથી માંડીને રાત્રે સોઈ અખંડ મહારાજ સભા પૂરી થાય તો સંતો હરિભક્તો બેઠા હોય તો એ કથા વાર્તા કર્યા જ કરે. હો, ભગવાન સિવાય બીજી કોઈ વાત જ નહીં. ભગવાનનું ભજન, ભગવાનની કથા વાર્તા. આપણે કેમ બેઠા હોય ગપ્પા સિવાય બીજી કોઈ વાત જ નહીં. સવારના 4 વાગે ત્યાં તો સ્નાન આદિ ક્રિયાઓમાંથી પરવારી સંતો ભક્તો દ્વારા બોલાતા પ્રભાતિયા, કીર્તનો અને પ્રકરણોના સુમધુર અવાજોથી દરબાર ગઢ ગુંજતો થઈ જતો. 500 સાધુ રહેતા હોય. વિચાર તો કરો, એ પ્રભાતિયા હવારમાં બોલાતા હોય, કેવું વાતાવરણ સર્જાતું હોય છે. એ ગમે એવો કાળ મીટ પથ્થર જેવો માણા આવે ને ત્યાં રોકાય ને આ બધું જોવે ને કાનમાં શબ્દો પડે ને ભગવાનના ભગત બની જતા. વાતાવરણની અસર થતી હોય છે. હા, સિનેમામાં જોવા ગયા ને કોઈને વૈરાગ લાગ્યો કે સાધુ થઈ જવું, એમ એ વાતાવરણની અસર હોય છે. સૂર્ય ઉદય થાય એટલે શ્રીજી મહારાજ સભામાં પધારે. ગવૈયા સંતો દ્વારા કીર્તનો ગવાય. મહારાજ અને સંતો ભક્તો વચ્ચે જ્ઞાન વાર્તા થાય. પરસ્પર પ્રશ્નોત્તરી ચાલે. દર્શને પધારેલા ભક્તો મહારાજનું અને સંતોનું પૂજન કરે. આમ 10 વાગે સભા પૂરી થાય એટલે સૌ પોતપોતાના ભાગમાં આવેલી સેવામાં લાગી જાય. સભામાં કોઈને કોઈ સદગુરુ સંતો દ્વારા કથા વાર્તાનો દોર ચાલ્યા જ કરે. બપોરે ઠાકોરજી જમાડ્યા પછી ફરી બધા સભામાં પધારે અને કથા કીર્તન થાય. ઠાકોર જાગ્યા પછી નમતી હાંજે કથા વાર્તા શરૂ થાય. મોટા સંતો જ્ઞાનામૃતનું પાન કરાવે. આરતી, સ્તુતિ, ધૂન, કીર્તન અને કથા વાર્તા થયા પછી રાત્રિના 11 વાગ્યા સુધી સંતો કીર્તનની ધૂન લગાવે. આવા ભક્તિ વિના મંગળમય દિવ્ય વાતાવરણમાં પર્વતભાઈ પોતાનું દેહ ભાન ભૂલી ધ્યાન ભજનમાં લીન થઈ જતા. રાત્રિ દિવસ એક બાજુ બેસી રહે, ભજન કર્યા કરે. રોજ સંતો ભક્તો પોતપોતાની સગવડ પ્રમાણે જમવા જાય, પરંતુ પર્વતભાઈને આસન છોડતા કોઈ જુએ નહીં. હવે પર્વતભાઈની વાત આવે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રથમ નંબરના પ્રથમ હરોળમાં આવે એવા હરિભગત એટલે અગત્રે ગામના પર્વતભાઈ હતા. ત્રણેય અવસ્થામાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સિવાય કશું એને દેખાતું નહોતું. આવા હરિભગત બન્યા એનું કારણ શું? એની પાછળનું કારણ એને ભગવાનની કથા સાંભળવાની એટલી બધી રુચિ હતી. એટલા માટે આવા શ્રેષ્ઠ ગુણો આવ્યા. ભક્તો અંદર અંદર ચર્ચા કરે, પર્વતભાઈ જમવા જાય છે કે નહીં? કોઈ કહે જતા તો હશે ને, એમના ધર્મપત્ની સાથે જમી લેતા હશે, કાં તો મયારામ ભટ્ટને ત્યાં જમી લેતા હશે. કોઈએ મયારામ ભટ્ટને વાત કરી, ભટ્ટજી, પર્વતભાઈ મુખ્ય રસોડે જમવા નથી આવતા તો શું તમારે રસોડે જમે છે? ભટ્ટજી કે ના ના બાપા, પર્વતભાઈ મારી સાથે નથી જમતા હો, લગભગ એમના પત્ની સાથે જમતા હશે. મયારામ ભટ્ટે ખાતરી કરવા પર્વતભાઈના ધર્મપત્નીને પૂછ્યું, બહેન ભગત તમારી સાથે જમે છે? પર્વતભાઈના ધર્મપત્ની કે ના ભટ્ટજી, મને એમ કે ભગત તમારા રસોડે અથવા મહારાજની સાથે જમતા છે. ભટ્ટજી કહે ના બેન, મારી સાથે નથી જમતા. આમ જ્યાં વાતો ચાલે ને ત્યાં સભાનો સમય થયો, મહારાજ સભામાં પધાર્યા, ઢોલીએ બિરાજમાન થયા. મયારામ ભટ્ટ સભામાં આવ્યા અને મહારાજને પૂછ્યું, મહારાજ પર્વતભાઈ હમણાં તમારી સાથે જમતા લાગે છે. મારે કે ના 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 ભટ્ટજી, અમારી સાથે નથી જમતા, એમના પત્ની સાથે જમતા હશે, એમને પૂછો જોઈએ. મયારામ ભટ્ટ કહે મહારાજ એમની પાસે પણ નથી જમતા, એમને એમ કે ભગત તમારી પાસે જમતા હશે. ભાઈ મહારાજે સભામાં બેઠેલા પર્વતભાઈને પૂછ્યું, પર્વતભાઈ, એ પર્વતભાઈ તમે ક્યાં જમો છો? પર્વતભાઈ કે મહારાજ તમારી મૂર્તિનું મહાસુખ મૂકીને અન્ન શું ભાવે? તમારા દર્શનથી હૃદયમાં એવી તૃપ્તિને શાંતિ રહે છે, અન્ન જળ તો યાદ પણ નથી આવતા, અને આ પવિત્ર સંતોના મુખની અમૃત વાણી સાંભળીને તૃપ્ત થઈ જવાય છે. પર્વતભાઈને વાત સાંભળીને મહારાજ અત્યંત રાજી થઈને બોલ્યા,
મૃત્યુના ભયે પરીક્ષિત રાજાએ 7 દિવસ સુધી અણજળનો ત્યાગ કરી ભગવાનની કથા સાંભળી હતી. પરંતુ પર્વતભાઈ તો સર્વ રીતે નિર્ભય છે, છતાં આ 7 દિવસથી અણજળ લીધા નથી. માટે પર્વતભાઈની સ્થિતિ રાજા પરીક્ષિત કરતાં પણ ઉત્તમ છે. બધા સંતો ભક્તો પર્વતભાઈની આવી ઉચ્ચ સ્થિતિ જોઈને આશ્ચર્ય પામ્યા. પછી તો પર્વતભાઈ જ્યાં સુધી ગઢપુર રહ્યા ત્યાં સુધી શ્રીજી મહારાજ એમને પોતાના થાળની પ્રસાદી જમાડી. વિચાર તો કરો કે 7 દિવસ સુધી અનજળ લીધું નહીં, એટલો એને ભગવાનની કથામાં આનંદ આવતો હોય છે કે જમવાનું ભૂલી ગયા. બોલો, વિચાર તો કરો. 7 દિવસ સુધી મહારાજ કે પરીક્ષિત રાજાની ઉપર તો મોત આંટા મારતું હતું ને, એટલે બધું છોડીને ભગવાનની કથા સાંભળી હતી. આ તો નિર્ભય ટકા માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવા માટે ભગવાનની કથા સાંભળી. કેટલું ભગવાનની કથા સાંભળવાનું તાન! આપણને આટલું બધું તાન છે? આપણે તો ઘડિયાળ સામે જોયા કરતા હોય, સ્વામી 5 મિનિટ ઉપર ગયા, ઘડિયાળમાં ક્યારે જોઈશે એમ. મહારાજ વખતે આવું હતા તો ઓલા કાઠીઓ હતા ને, કોઈ દી કથામાં બેઠેલા ને ભગવાન પરાયણે કથામાં બેવારે. તે પછી એ તો કંટાળો આવે તે આગળ ઓલો સોમલો ખાચર ને સુરો ખાચર ને આ ધર્મેન્દ્રભાઈ જેવા બેઠેલા હોય. તે ઓલા પેજ આવતા ને હાથે લખેલા, તે પછી એમાં ઓલો સોમલો ખાચર સુરા ખાચરને પૂછે, રાતો આવ્યો? રાતો જ્યાં અધ્યાય પૂરો થાય ને અહીંયા લાલ અક્ષર 2 લીટી આવે, ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે આટલામો અધ્યાય પૂરો સમાપ્તો. એટલે ઓલાને પૂછે, રાતો આવ્યો? રાતો? સુરો ખાચર કે પણ હું ભટડો ટપુ ગયો, બીજો અધ્યાય ચાલુ કરી દીધો. બોલો, આવા બધા કાઠીઓ હતા. પરંતુ મહારાજ એને ગમે કે ન ગમે પરાયણે કથામાં બેસાડ્યા. કેવા મહાન ભગવાનના ભગત થઈ ગયા. વિચાર તો કરો. જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી બધા એને યાદ કરે. વિચાર તો કરો. સ્વામિનારાયણ ભગવાનની સાથે સાથે એમને યાદ કરે છે. આજે અમેરિકાના ધરતી ઉપર આપણે સુરા ખાચરને યાદ કરીએ, દાદા ખાચરને યાદ કરીએ. કેવા એના જીવન હશે! આવા મહાન ભગવાનના ભગત બન્યા. એની પાછળનું કારણ માત્ર ને માત્ર એક જ, કે એને ભગવાનની કથા સાંભળવાની રુચિ જાગી. સતત મહારાજે કથા વાર્તાનો મારો રાખ્યો. એટલા માટે હરિભક્તોનું ઘડતર થયું. બોલો, કથા વાર્તા વિના તો તમને શું ખબર પડે? કયો જોઈએ આપણા શું ધર્મ નિયમ હોય, શું કરીએ તો ભગવાન રાજી થાય, આપણે કઈ રીતે વર્તવું જોઈએ. તો આ રીતે અગતરાય ગામના પર્વતભાઈએ ગઢપુરમાં 7 દિવસ સુધી અનજળનો ત્યાગ કરી માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવા માટે ભગવાનની કથા સાંભળી. જે ગુણાતીતાનંદ સ્વામી એટલે આદરા ગામના મૂળજી શર્મા, અને નિષ્કુળાનંદ સ્વામી એટલે શેખપાટ ગામના લાલજી સુથાર. તો બોલો, એ ઘરે હતા ને તો આખો દિવસ ખેતીનું કામ કરે, સાંજે ઘરે આવે, જમી પરવારી અને આ બાજુ ભાદરા ગામથી મૂળજી શર્મા નીકળી જાય ને આ બાજુ શેખપાટથી લાલજી સુથાર નીકળી જાય, અને રસ્તામાં બે ભેગા થાય અને સવાર સુધી ભગવાનની કથા વાર્તા કરે. અને એને કારણે એ સાધુ બન્યા. પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વૈરાગ્ય મૂર્તિ એટલે નિષ્કુળાનંદ સ્વામી, અને ગુણાતીતાનંદ સ્વામી એટલે બ્રહ્માંડ ડોલાવે એવા સામર્થ્યવાન ગુણાતીતાનંદ સ્વામી. સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધુ બન્યા. એની પાછળનું કારણ ભગવાનની કથા વાર્તા હતી. આ દેશ વિદેશમાં તમે જો જે હરિભક્તો કથા વાર્તાના પ્યાસી છે, કથા વાર્તાના અંગવાળા છે, ડેલી ભગવાનની કથા સાંભળે છે, એવા હરિભક્તોને તમે જીવન તપાસો. એની અંદર એક નાનામાં નાનું વ્યસન જોવા ન મળે તમને.
દરરોજ સવારે ભગવાનની પૂજા પાઠ કરવા, ભગવાનના દર્શન કરવા, દરરોજ ચેષ્ટા બોલવી, દરરોજ ઘરે સભાયું કરવી, ભગવાને થાળ ધરાવે ને બધું પ્રસાદીને કરીને જમવું, ઘરની અંદર રજસ્વલા આદિ ધર્મનું ચુસ્તપણે પાલન કરવું. આ બધું કથા વાર્તામાં બેસતા હોય, કથામાં આવતા હોય એને ખબર પડે. બાકી તો હું પશુ જેવા જીવન જીવતા હોય. આપણે જુઓ ને એરપોર્ટમાં હું જઈને જોઉં તો આપણને એમ થાય કે ઓ આ તો સારું ભગવાને ભારતમાં જન્મ આપ્યો ને આ સત્સંગની ઓળખાણ થઈ. નકર આપણે આ પશુ જેવા જીવતા હોય, શું ખબર પડે કપડાં હું પહેરવા, હું ખાવું, અંગ દડાવીના જીવન જીવતા હોય છે. બોલ, એને બદલે આપણને ખબર પડે છે કે સવારે જાગીએ તો ભગવાનનું સ્મરણ કરીએ, પછી સ્નાન કર્યા સિવાય પાણી પણ ન પીવાય. એવો નિયમ હોય છે. તમે બધા રાખતા છો કે એમની ચા ઉલાડો છો પહેલાં, પછી નાવા જાઓ છો. કેટલાય મૂર્તિયા એવા હોય છે, ચા ન પીવે ત્યાં સુધી સ્પેર પાર્ટ કામ કરતા ન થાય. બિલાડીને બચ્ચાને હાથ ઘર ફેરવે ને એટલે એની આંખો ઉઘડે. એમ ઘણા મૂર્તિયા એવા હોય, ચા પીવે પછી જ એનું કામ કરે માઇન્ડ, ત્યાં સુધી એને કશું પૂછે નહીં. બોલો, હા, ચા બીડીને હોકો, વહેલી પડાવે પોકો, પીવે એને રોકો, નહીં તો એને ટોકો. લો, ચા આવી ને એના ચાએ માને ભૂલવાડી દીધી હો. બોલો, આજે વૃદ્ધોની વૃદ્ધાશ્રમની અંદર એટલી બધી સંખ્યા વધતી જાય છે. એક મહિપત સિંહ છે બેચારા દેશની અંદર, એ વૃદ્ધાશ્રમ ચલાવે છે. તો ડેલી બોલો 10-12 એડમિશન આવે. હવે 1000ની સંખ્યા પહોંચી. હવે રાખવા કેમ? દરરોજ એટલા મૂકી જાય માણસો. બોલો, એ તમે ક્યારેક વિડીયો જોવો ને તો આપણને કોઈ કહે છે મારે 3 દીકરા હતા અને આટલી મારી પ્રોપર્ટી હતી ને છોકરાને આપી દીધી, તો આજે વારે ચડાવ્યા છે. આજે જ મેં એક વિડીયો, આજે જ એક ડો સુરતનો આવ્યો હતો. બોલો, તો 3 દીકરા હતા. બોલો, ભાઈ પૂછે છે મહિપતસિંહ કે કેટલા દીકરા? તો કે 3. તો કેમ તમને રાખ્યા નહીં? તો તમે કેમ આવતા રહ્યા? તો કહે છે કે 3 દીકરાએ વારા કર્યા, 6-6 મહિનાના વારા. તે નાના દીકરાને ત્યાં વારો પૂરો થયો તે પછી મોટા છોકરાને ફોન કર્યો તો કે દીકરા તું આવીને મને લઈ જા. તો બોલો, મને લેવા માટે ન આવ્યો ને કશું જવાબ ન આપ્યો. તો પછી એક ગામમાં સ્વામિનારાયણનું મંદિર હતી, અહીંયા સેવા પૂજા કરવા માટે રોકાણો. પછી એને કીધું કે અહીંયા આ રીતે મહિપતસિંહ ચલાવે છે, તમે ત્યાં જાઓ. એટલે હું આવ્યો છું. બોલો, તો કે તમારા બાપા તમારી પાસે રૂપિયા નહોતા? એ કે મારી પાસે 75 લાખ હતા. 75 લાખ, 3 માળનું મકાન હતું. તો કે એ વેચી દીધું અને 3ને 25 લાખ રૂપિયા આપી દીધા. બોલો, દાદાએ પછી રોતા રોતા કીધું કે દીકરાને રૂપિયા ન આપ્યા હોત ને તો અહીંયા આવવાનું મારે જરૂર ન પડે. છોકરાને આપી દીધું ને એટલે હવે મને કાઢી મૂક્યો. બોલો, એટલે એ જે મોટી ઉંમરવાળા બેઠા છે ને, રાખજો હો બાપાઓ. વિલમાં તમારે લખી નાખવાનું, બાકી રાખવાનું આપણી પાસે. મર્યા પછી તેને મળવાનું જ છે. જીવતા બધું નહીં આપી દેવાનું હો. અત્યારે કોઈ દીકરાને તમારો મહિમા ફાઈટો નથી જાતો કે મા બાપની અંદર 68 તીરથ રહેલા એટલે એની સેવા કરવી જોઈએ. અત્યારે કોઈ છોકરાને મહિમા નથી ફાટ્યા જતા. એ તો તમારી પાસે પ્રોપર્ટી હશે, રૂપિયા હશે તો તમને હાચવશે. બાકી જે દિવસે બધું હોંપી દીધું, યાદ રાખજો ઘરડા ઘરમાં જવાના દિવસો આવશે. હવે બહુ સમયની વાર નથી. દિવસે દિવસે ઊંડાણ આવી રહ્યું છે. અને એમાંય અત્યારના છોકરા એટલે બાપા બધું નહીં આપી દેવાનું. આપણે શાંતિથી જિંદગી ભર જેમ તો જીવી શકીએ ને એટલું તો રાખવાનું જ. હા, બધા કહેતા એ બધું આપી દેવું, શાંતિથી ભગવાન ભજન. એ જમાના ગયા. રામ બોલો ભાઈ, રામ. ભલે કંઈ હારે નથી લઈ જવાનું, પણ તમે શાંતિથી જિંદગી પર્યંત જીવી શકો ને એટલું તો રાખવાનું જ. ત્યાંના છોકરાઓ કે મા બાપનો મહિમા છે, એવું મહિમા સમજીને કોઈ તમારી સેવા નહીં કરે. આ હોય છે દીકરા હોય, પણ અમુક શું થાય છે ખબર છે? આ અત્યારનો સમય અને તમારા સમય એટલે ઉંમરમાં ફેર હોય અને રહેણી કહેણીમાં ગેપ પડી જતો હોય. એટલે અત્યારના છોકરા વહુને એ બધું ગમે નહીં. કારણ કે મોટી ઉંમર થાય ને એટલે પછી
એની અંદર બાળકના જેવા સ્વભાવો આવે. જેમ છોકરાઓ વ્યાન કરતા હોય ને એમ ઘણા વૃદ્ધોએ વ્યાન કરતા હોય. કેમ નાનો છોકરો હોય ભૂલકનો હોય ભૂલી જાય, તેમ પછી ઉંમર થાય એટલે બધું ભૂલી જાય. એમ નાના છોકરા હોય તો વારંવાર બગાડ્યા કરે, પછી ઉંમર થાય પછી બગાડ્યા કરતા હોય બધું. એટલે પછી બધા કંટાળે ને એટલે. પરંતુ જો ઘણા દાદાઓની દીકરાઓ ભગવાનની જેમ સેવા કરતા હોય છે, એનું કારણ પણ એવું હોય છે કે ઘરમાં જ્યારે જમવાનું થાય ત્યારે ભગવાનને સંભાળીને જમી લે છે, બીજું કશું કંઈ ફરિયાદ કરતા નથી. અને પછી મંદિરમાં જઈને શાંતિથી ભગવાનનું ભજન કરતા હોય છે. જો વૃદ્ધો ઘરની અંદર કાંઈ આમ ટોયકા કરે, એમ કર્યા ન કરે ને, અને શાંતિથી ભગવાનનું ભજન કર્યા કરે ને, તો એવા વૃદ્ધોને વાંધા નથી આવતા. પણ ઉંમર થાય એટલે સ્વભાવ થોડાક વધતા હોય છે. શું કીધું? એટલા માટે જગત પ્રકાશ સ્વામી કહેતા હો કે ઉંમર થાય ને એટલે પછી આંખે દેખતા હોવા છતાં આંધળા રહેવાનું, કાને સાંભળતા છતાં બેરા રહેવાનું, ઘરમાં શું બોલે છે શું કરે કશું નહીં જોવાનું. પછી તમે બોલતા હોવા છતાં મૂંગા મરવાનું, બહુ બોલ નહીં કરવાનું. આ નાનું છોકરું જેટલું બોલે ને એટલું આપણને ગમે, હજી બોલે તો સારું એમ. પછી આપણે ભણી ગણીને વ્યાકરણ સહિત બોલતા થઈને પછી જ વાંધા પડે છે. અને વૃદ્ધોનું ખાસ એ ટેવ પડી ગયું. જેમ ઉંમર થાય ને તમે જુઓ, જેમ માણસ ઉંમર લાયક થાય ને એમ શરીરના બધા સ્પેર પાર્ટ છે ને ઢીલા થવા માંડે. હાથ પગ હાલે નહીં, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં. પણ જેમ ઉંમર લાયક થાય ને જેમ ઉંમર લાયક થાય ને એમ જીભ તો મારી અણી દાર થતી જાય. બોલો, હા, તમારે બોલવામાં તો પાવર હતા. એટલે પછી અહીંયા બહુ આવે હનુમાનજી મહારાજ પાસે, હે હનુમાન દાદા, સસરાને ઉપાડી જાય છે 5 નાળિયેર વધેરી છે. એટલે અમુક ઉંમર થાય ને એટલે શાંતિથી ભગવાનનું ભજન કરવાનું. ઘરમાં બહુ ટક નહીં કર્યા કરવાનું. શું માથું મારવાનું નહીં. જે કરતા હોય ભલે ને. આપણે ઘણું કર્યું. અત્યારના છોકરાઓ તો, આપણે તો ગાડા ફેરવતા હતા, અત્યારના છોકરા તો કાર ફેરવે છે. આપણે તો નળિયાવાળા મકાનમાં રહેતા, આ તો ધાબાવાળા મકાનમાં રહે. તોય ઘણા કહેતા એ અમારું નહીં માનો તો ભૂખે મરશો એમ. બાપા જેના પ્રારબ્ધનું લઈને આવ્યા એ છે ને, કશું નહીં આપીએ તો એના પ્રારબ્ધમાં હશે તો ગમે ત્યાંથી ભગવાન આપી જ દેવાના છે. એટલે આપણે બહુ ચિંતા કરવાની નહીં. ભલે જે કરતા હોય એ જોયા કરવાનું, શાંતિથી આપણે ભગવાનનું ભજન કર્યા કરવાનું. સારું, ત્યારે પર્વતભાઈને બીજી ઘણી બધી કથાઓ છે, તો આવતા શનિવારે આપણે શ્રવણ કરીશું. વાલા ભક્તજનો, બોલિંગ ગ્રીન મંદિરનો પાટોત્સવ આ 22 થી 24 તારીખ સુધી રાખવામાં આવેલો છે. આજે નરેન્દ્રભાઈનો ફોન આવ્યો હતો મને કે તમે સભામાં વાત કરજો. જે હરિભક્તોને ત્યાં જવું હોય ને રોકાવું હોય તો કે ફોન કરી દઈશો તો તમને હોટલમાં બુકિંગ કરાવી દઈશું. ત્યાં રહેવા કરવાની બધી સુવિધા પણ કરી આપશું. ધર્મેન્દ્રલાલ જવું છે તમારે? કે અહીંયા મંદિરમાં શનિવારે અવાય એટલે બાપો કે ત્યાંની ક્યાં વાત કરે બાપા, અહીંયા મંદિરમાં અઠવાડિયે તો ક્યારેક ચોકડી મારી દઉં છું કે. તો સારું, ત્યારે પાટોત્સવમાં 24 તારીખને રવિવારે છે, તો અભિષેકમાં કોઈને જવું હોય તો જઈજો. આપણે અહીંથી જઈશું તો આપણા પાટોત્સવ વખતે ત્યાંથી ને એ લોકો આવશે, એટલે અરસપરસ વ્યવહાર છે. આપણે જઈશું તો એ લોકો આવશે. તો સારું, ત્યારે ભગવાનના નામ સાથે કથાને વિરામ. આપણો પાટોત્સવ 22 થી 26 જુલાઈ 5 દિવસનો રાખવામાં આવેલો છે. તો વાલા ભક્તજનો, હમણાં જોતામાં પાટોત્સવ આવીને ઊભો રહેશે. એટલે હવે યજમાનોનું લિસ્ટ ચાલુ છે. જે કોઈ હરિભક્તોને સેવા કરવાની ઈચ્છા હોય, યજમાન પદે રહીને સેવા કરવાની ઈચ્છા હોય તો બધા હરિભક્તો ફટાફટ નામ લખાવી દો, તો આપણે પત્રિકા પણ છપાવી નાખીએ અને ધામધૂમપૂર્વક આપણે 5 દિવસનો ઉત્સવ ઉજવી સ્વામિનારાયણ ભગવાનને રાજી કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન જય. સિંહાસનમાં બિરાજમાન અને આપણા સૌના ઈષ્ટદેવ
એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન, રાધાકૃષ્ણ દેવ, શ્રી નારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્ય દેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામી, હરિના લાડીલા સૌ હરિભક્તો, ભાઈઓ બહેનો અને બાળકોને જય સ્વામિનારાયણ. દર શનિવારે આપણે ચાલતી મહારાજ વખતના સમકાલીન જે હરિભક્તો છે એમના ચરિત્રોની કથાનું રસપાન સ્વામીજીએ એમની મીઠી વાણીમાં કરાયું, એ બદલ આપણે એમને તાળીઓથી વધાવીએ. આજે એ માટે કહેવાના મારી જોડે બે શબ્દો નથી, એટલે કે અમારી મિટિંગ અંદર ચાલતી હતી, કથા શું થઈ અમે 5 જણાએ સાંભળી નથી. કારણ કે આપણે જે અહીંયા રિમોલ્ડિંગ કરવાનું છે એના કોટેશનો આવેલા હતા અને કઈ રીતે કરવું એની ચર્ચા કરીને પછી આપણે આજે સાંજે પ્રસાદ લીધા પછી આપણા દરેક હરિભક્તોને અહીંયા મિટિંગ રાખેલી છે કઈ રીતે આગળ વધવું, તો એ માટેની ચર્ચા ચાલુ હતી. એટલે અમે અહીંયા હાજર નહોતા, એટલે આ જ કથામાં શું ચાલ્યું એને મને કહું ખ્યાલ નથી. બીજું, આજીવન સભાના યજમાન પરમ ભક્ત શ્રી નટવરભાઈ કેશવલાલ પટેલ, જો અહીંયા કોઈ એમના ફેમિલીમાંથી હાજર હોય તો આવો આગળ પ્રસાદીનો આહાર ગ્રહણ કરવા માટે. આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમની તંદુરસ્તી કાયમ જળવાઈ રહે. હવે તહેવારો ઉપર એક નજર. આવતીકાલથી પુરુષોત્તમ માસનો પ્રારંભ થાય છે. પુરુષોત્તમ માસમાં આપણે જે બધા હરિભક્તો છે એમને ખ્યાલ હશે કે ભાઈ પુરુષોત્તમ માસ એ આપણા માટે હિન્દુ સનાતન ધર્મ માટે બહુ અગત્યનો છે. દર 3 વર્ષે એક વખત આવે એક માસ. એટલે ઘણોને એમ થાય કે આપણા હિન્દુ તહેવારમાં 1 મહિનો વધે ક્યાંથી, પરંતુ આપણે જો ઇંગ્લિશ અને આપણા હિન્દુ તહેવારોનું કેલેન્ડરના જો સરખામણી કરીએ તો 365 દિવસનું ઇંગ્લિશ કેલેન્ડર હોય અને આપણું 360 દિવસનું હોય. એટલે એ ખોટ એડજસ્ટ કરવા માટે આપણે હિન્દુ ધર્મમાં એક પુરુષોત્તમ મહિનાનું આયોજન કર્યું અને એમાં કેટલાક બધાએ સનાતનીઓ આપણે બધાએ ઉપવાસ કરતા હોય છે. એટલે એના માટે કાલથી શરૂ થાય છે એની દરેક હરિભક્તો નોંધ લેવી. બીજું, હમણાં સ્વામીએ કીધું એમ બોલેંગીનમાં પણ એમનો 4થો પાટોત્સવ છે. એ મેની 21થી મેની 24મી સુધી. એટલે કોઈ પણ હરિભક્તને ત્યાં દર્શને જવું હોય અથવા કથા શ્રવણ કરવા માટે જવું હોય અને ત્યાં મોટલની જરૂર હોય તો ત્યાંના જે નરેન્દ્રભાઈ છે નિક પટેલ એમનો સંપર્ક કરવો તો ત્યાં તમને વ્યવસ્થા કરી આપશે. બીજું, આપણા મંદિરનો 12મો પાટોત્સવની જાહેરાત થઈ ગઈ છે. લિસ્ટ 12 યજમાનોનું મૂકી દીધું છે. લગભગ 50-60% ભરાઈ પણ ગયું છે, પણ હજુ છે અહીંયા કેટલાક હરિભક્તોના યજમાન થવાનું બાકી હોય તો સત્વરે મને જણાવવા માટે વિનંતી કે જેથી આપણે આમંત્રણ પત્રિકા જલ્દીથી છપાવી શકીએ. હવે એક બીજી મારે વાત કરવી છે. આમ તો હમણાં મોદી સાહેબે ઘણી બધી જાહેરાતો કરી ત્યાં ઇન્ડિયા માટે કે આટલું વર્ષ એટલું બધું ખરાબ છે એટલે આપણે શું ધ્યાન રાખવું કે ભાઈ બહેનોને સોનું ના ખરીદવું, કે પછી જે વ્હીકલો ટ્રાન્સપોર્ટેશનમાં એક ગાડીમાં એક જતો હોય તો 2-4 જણા સાથે જવું, બહુ ઉત્તમ વાતો એમને કરી છે. ટ્રાવેલિંગ ઓછું કરવું, પણ આ બધું ઇન્ડિયા માટે છે, આપણા માટે નથી. એમને આપણા માટે એક ખાસ ધ્યાન દોર્યું કે ભાઈ તેલ ઓછું ખાવું, કારણ કે હાલ મોટી સમસ્યા એટેકવાના અને ડાયાબિટીસના પેશન્ટોની ગુજરાતમાં એમાં ખાસ કરીને વધતી જાય છે. એટલે એ આપણે એક ધ્યાનમાં લેવા જેવું ખરું અહીંયા કે આપણી હેલ્થ માટે આપણે કદાચ એક આપણે અમલમાં કરી શકીએ. બાકી સોના મોટા માટે તો આપણે આ તો ઇન્ડિયા માટે છે, આપણે અહીં માટે નથી. પણ એક વાત એમને પહેલાં પણ એક કહેલી એમને કે ભાઈ જે દેશમાં અત્યારે એટલી બધી ગરમી પડે છે એનું કારણ આખું દુનિયાનું વાતાવરણ ચેન્જ થાય અને એમાં વૃક્ષો વધુ કાપી નાખવામાં આવે તો વૃક્ષારોપણ કરવું, કે દરેકે પોતાના મા બાપ માટે એક વૃક્ષ રોપવું, કાં તો પોતાની બર્થડે આવતી હોય તો એક વૃક્ષ વર્ષમાં રોપવું, કાં તો એનિવર્સરી આવતી હોય તો એક વૃક્ષ રોપવું.
એટલે વૃક્ષારોપણ હવે અહીં તો આપણા ખેતરો છે નહીં, અહીંયા એવી જમીન નથી, એટલે આપણે ગઈ વખત અથવા 1 સાલ પહેલાં આપણા અહીંના કિડ્સોએ એક ફંડ એકઠું કરેલું કે ભાઈ વૃક્ષારોપણ બહાર કરવાનું, અને એ માટે આપણે દરેક હરિભક્તો અહીંયા જે કોઈની પોતાની ઈચ્છા પ્રમાણે ફાળો આપેલો, એમાં $1800 ભેગા થયેલા અને બાકીના આપણે 200 ઉમેરી એને આ બાળકો માટે આપણે 2000નો ચેક આપીને આપણે વૃક્ષારોપણ માટે પણ કેટલાક હરિભક્તો ત્યાં આવેલા. એટલે આ વખતે એવું થયું કે ભાઈ આપણે વૃક્ષો બહાર વાવીએ તો ભાઈ આપણા મંદિરમાં જ વાવો ને, એ 2000 રૂપિયા ખર્ચીને બહાર વાવીએ. એટલે ગઈકાલે અમે 2000ના 1500ના વૃક્ષો લાવી અહીંયા 11 વૃક્ષો મોટા મોટા લાવ્યા, મોટા છોડો $150 લગભગ એવરેજ આવ્યો, અને $50 આપણે એને રોપાવણ માટેના આપ્યા. એટલે 1 છોડની આમ તો કિંમત $200 થઈ. એટલે મને એમ આઈડિયા આવ્યો કે ભાઈ આના કોઈ દાતાઓ હોય અને કોઈને એમ થવું હોય કે આપણે વૃક્ષારોપણ બહાર ના કરીને અહીંયા કરવું છે, અને એ માટે કોઈની ઈચ્છા હોય તો આપણે એક વૃક્ષના 151 રાખ્યા, ખરેખર 200 ખર્ચ્યા છે પણ 151, અને એમાં એનું લેબલ મારી દઈશું કે આના દાતા આ ભાઈ છે. એનો ફાયદો શું હું તમને કહી દઉં કે ભાઈ આ દર વખત કેમ પૈસાની વાત કરે છે. તમે જ્યારે આવો ત્યાં દર શનિવારે એમાં 1 લોટો પાણી રેડવાનું, એટલે તમને એમ થાય કે આ મેં વૃક્ષ વાવ્યું છે. બીજું એ વૃક્ષ ઘટાદાર થાય ને 15 વર્ષ પછી પણ તમારું કોઈ બાળક આવે કે તમારું કોઈ આવે તો એમ કહી શકે કે આમાં દાદાએ વૃક્ષ વાવી ગયા હતા આ મંદિરમાં, એ 50 વર્ષે પણ તમારી યાદગીરી જળવાઈ રહે. બીજે તમે આપેલું છે જતા રહેશે પૈસા. આ વૃક્ષ પાછળ ખર્ચેલા હશો તો 10 વર્ષે પાછા આવશો તો તમને એવું ફિલિંગ થશે કે આ મંદિરમાં આ મારું વૃક્ષ વાવેલું છે. અને દર શનિવારે હું તમને પાણી રેડવાનું એટલે કહું છું તમને મમતા જાગે કે આ મારું વૃક્ષ છે, મારો છોડ છે. એટલા માટે એક આ મારું સૂચન છે, કોઈના હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. નહીં આપો તો મંદિરે તો વૃક્ષો વાવી જ દીધા છે, અને આપણે એનું લાલન પાલન કરી મોટા કરવાના છે. દર વર્ષે એનું જતન થશે. પણ એક આઈડિયા આવ્યો કે ભાઈ કોઈને એવું થાય કે ભાઈ મારા તરફથી એક વૃક્ષ, ચલો તો એવી રીતે 11 છે એટલે 11 જણના આપણે જન્માન કરવાના છે. કોઈની ઈચ્છા હોય તો જણાવજો, નહીં તો આપણે વૃક્ષારોપણ તો કરી દીધું. હજુ બીજા 11 થી 15 થઈ શકે એવા છે. એટલે જો આમાં આપણે કેટલા સક્સેસ છીએ તો બીજા વાવવાના જ છે, એટલે એ પણ તમે ધ્યાનમાં રાખજો. બીજું હમણાં કીધું કે ભાઈ આ રિમોર્નિંગ માટેનું મિટિંગ, એટલે આપણે આરતી પછી બધા પ્રસાદ લઈને આવો તો અહીંયા થોડી ચર્ચા કરી લઈએ, અને થોડા તમે જે એના આપણે ડિઝાઇનો અથવા કોટેશન આવેલા છે એની ઉપર આપણે ચર્ચા કરી લઈએ તો એક ફાઇનલ મોહર મળી જાય. બાકી આજ ફાઇનલ જ કરવાનું છે, એટલે ફાઇનલ માટે જ આજે મિટિંગ છે, તો એની પણ હરિભક્તોએ ધ્યાન રાખજો. હવે ધૂન પછી આરતી, પછી હનુમાનદાના આરતી અને પ્રસાદ લઈ ફરી પાછા હરિભક્તો જેના ટાઈમ હોય એ અહીંયા મિટિંગમાં પધારવા માટે આમંત્રણ છે. અવનીતભાઈ તરફથી 2 વૃક્ષ એમને તાળીઓથી વધાવો. અવનીતભાઈ પટેલ અમારા કમિટી મેમ્બર, એમના તરફથી 2 છે. એટલે કોઈ પણ જણાવવું હોય તો પાછળ દાદા બેઠા છે એમને લખાઈ દેજો, અથવા જાહેર ખોટું હોય તો અત્યારે તમે કરી શકો છો. હવે ધૂન. સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ વાલા સ્વામી